જય શ્રી કૃષ્ણ. દરેક સાધક મિત્રોને નમસ્કાર. વાપીથી ભગવાનભાઈ ચૌહાણ. મારો મોબાઈલ નંબર છે 9824858740. નવી ભોજન પ્રથા અપનાવો, રોગ ભગાવો. દુઃખ વગરની દુનિયા, દર્દ વગરની દુનિયા, દવા વગરની દુનિયા, આ મારો સંકલ્પ છે. તો નવી ભોજન પ્રથા એ ખરેખર નવી નથી, પણ ઋષિ પરંપરા જે આપણી સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ, તે પ્રમાણે નવી ભોજન પ્રથા અત્યારે નામ આપવું પડે. એનું કારણ છે કે અત્યારની જે ખાણીપીણી આપણી થઈ ગઈ છે, અત્યારની જે જનરેટર છે, તે બર્ગર, પીઝા, પાઉં, વડા, ગુલાબજાંબુ, અડદિયા, આની સામે નવી ભોજન પ્રથા જે નામ આપ્યું છે તે બરાબર છે. એટલે ઋષિ પરંપરા આ ભોજન પ્રથા છે. આપણા ઋષિમુનિઓ જંગલની માથે હજારો વર્ષ સુધી આ પ્રમાણે જીવન જીવતા હતા. એટલું જ નહીં, પણ પ્રભુ પ્રાપ્તિ માટે વર્ષો સુધી આપણે એમ કહેતા ને કે માથે રાફડા થઈ જાય, માથે રાફડા થઈ જાય એટલું બેસતા હતા. તો આજે નવી ભોજન પ્રથા જે છે તે જો જીવનમાં સાકારિત જો થઈ જાય તો જીવન ધન્ય ધન્ય થઈ જાય. એના માટે સવારે ઉઠીને 2 કલાક, 3 કલાક, 6 કલાકનો ઉપવાસ, નિર્જળ ઉપવાસ, એમાં આપણને કાંઈ ફેર નહીં પડી જાય, પણ શરીરની અંદરથી સફાઈ ચાલુ થઈ જશે. બપોરે ગ્રીન જ્યુસ, સલાડ, અને જ્યાં સુધી રોગ ન મટે ત્યાં સુધી રાતે પણ નેચરલ ભોજન, કુદરતે આપેલું ભોજન, મા પ્રકૃતિના રસોડામાં જે તૈયાર થયેલું ભોજન છે, સૂર્ય ભગવાનના તાપથી તેટલું છે, ચંદ્ર ભગવાને રસ ભર્યો છે, મા પૃથ્વીએ રસ ભરીને જે તૈયાર કરેલું ભોજન છે, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, પંચતત્વથી જે આપણી માટે રસોઈ ભગવાને તૈયાર કરી છે, તે ભોજન આપણે લેવું બહુ જ જરૂરી છે. એટલે જ્યાં સુધી રોગ ન મટે ત્યાં સુધી આ ભોજન ચાલુ રાખવું. અને રોગ મટ્યા પછી જો આજીવન સારું રહેવું હોય કે ડૉક્ટર પાસે જવું નથી, દવા લેવી નથી, હેરાન થવું નથી, દવાખાનાના ધક્કા ખાવા નથી, આપણી રળેલી જે કમાણી છે તે બધી ડૉક્ટરને આપી દેવી નથી, તો આને માટે મોઢાને, જીભને થોડીક લગામ કરીને અને દેવી વિચારો જો જીવનમાં આવી જાય, માં પ્રકૃતિને વિચારો જો જીવનમાં આવી જાય તો દવા વગરની દુનિયા આપણા માટે સાકારિત થાય. તો ખાસ વિનંતી છે બધાને કે મારું જીવન જે છે દેવી બનાવવા માટે મારે નેચરોપેથી અપનાવવી બહુ જ જરૂરી છે. નેચર એટલે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. જન્મ આપણને નેચરે આપ્યો છે, તો આપણે ખોરાકની વ્યવસ્થા જે છે તે પણ નેચરે કરી છે. તો હવે ઘણા લોકો એવું કહે છે કે આ બધા આપણા જે ગઢાઓ જે થઈ ગયા, બધા રાંધીને ખાતા, આ બધું ખાતા, એને ક્યાં રોગ થતા? અને વાતે સાચી છે, એને રોગ થતા જ નહીં. 100 વર્ષ જીવતા, રાંધેલું ભોજન ખાતા તોય. તો હવે ફરક ક્યાં પડ્યો છે? આપણે રાંધેલું ભોજન ખાઈ અને પહેલાંના લોકો ખાતા, એમાં ફરક ક્યાં પડ્યો છે? તો ખાસ વાત એ છે કે પહેલાંના લોકો જે છે તે દેશી ખાતર, છાણિયું ખાતરમાં બનાવીને અને ખાતા હતા, તો એને એટલા રોગ નહોતા. ગામમાં કોઈ એક ભાઈને જો ડાયાબિટીસ થયો હોય તો આખું ગામ એની ખબર લેવા જાય કે ઓગળભાઈને ડાયાબિટીસ થયો. આખા ગામમાં દરેક લોકોને હૃદયમાં દુઃખ લાગે કે ફલાણા ભાઈને ડાયાબિટીસ થયો. હવે આજ તો કોઈ ઘર બાકી નથી. ડાયાબિટીસ હજી તો સારું છે, આજ કેન્સર આગળ નીકળી ગયું છે ભાઈ. તો પહેલાંનું જે ભોજન જે છે આપણું, તેમાં આ જે દેશી ખાતરને નાખીને કરતા હતા તો એટલા રોગ નહોતા. તો આજે ડીએપી ખાતર, મોરુસુ ખાતર, ઉરિયા ખાતર, પોટાશ ખાતર,
બહુ બધા નામ છે, બહુ બધું ખાતર બધી પેસ્ટિસાઇડ, રીંગણા છે, ટમેટા છે, ગલકા છે, દૂધી છે, બધામાં ઇન્જેક્શન, તરબૂચ છે, બધા ફ્રૂટમાં કેમિકલ ઇન્જેક્શન. એક લોકી એક વેંતની હોય અને ઇન્જેક્શન મારો સવારના અને 5 વાગે ઉતારવાનો જ્યારે સમય થાય ત્યારે એ 1.5 ફૂટની થઈ ગઈ હોય. એટલે આ જે લોકી છે એ મા પ્રકૃતિએ બનાવી છે. મા પૃથ્વીના પેટાળમાંથી એક છોડ આવ્યો, એમાં 2 પાન આવ્યા, ફૂલ આવ્યું, ફળ આવ્યું, થોડીક મોટી થઈ આપણે ઇન્જેક્શન મારી દીધું. આ મા પ્રકૃતિએ બનાવેલું આપણા માટે સ્પેશિયલ શાકાહારી જીવો માટેનું ભોજન છે. એમાં આપણે કેમિકલ નાખીને ઇન્જેક્શન મારીને આપણા પૈસા માટે, આપણા લોભ માટે, વધુ પૈસા કમાવા માટે, તો હવે આ જે કેમિકલ નાખેલું છે તે દૂધીને તમે ઘેરે લાવીને કટિંગ કરશો, ગમે એટલું પાણીથી ધોશો તો પણ એમાં જે કેમિકલથી, જે 80% કેમિકલથી બની છે તે કેમિકલ નીકળવાનું નથી. અને જો હજી આ કેમિકલવાળી તમે ખાઓ તો 70% 80% કુદરતે બનાવેલી છે, તો 70-80% આપણા શરીરમાં કામ આપે. પણ આને જ્યારે કટિંગ કરીને અને જ્યારે ગેસ ઉપર ચડાવવામાં આવે ત્યારે એમાં જે રસકસ છે આપણા શરીર માટે, આપણા શરીરને જે વસ્તુની અંદર શરીરમાં જરૂર છે તે બધી કુકરની સીટીમાં નીકળી જાય. અને જે ઝેર છે, જે કેમિકલ છે, જે ઇન્જેક્શન મારેલું છે તે બધું ડબલ થઈ જાય. એક ઝેરનો નિયમ એવો છે કે તમે એને જેમ ગરમ કરો તેમ ડબલ થાય. અને આ